જીતુભાઈ આટલા દાડા ક્યાં જતા? એટલે રમભાઈ હું ને કોમથી અમદાવાદ જતો. બોલો શું ચાલે તમારે? મજામાં. છોકરા મંતર શું ચાલે છે? એકદમ સરસ. અને મેં વાપર્યું કે તમારા ગામમાં ચોર આવ્યો. એમ કીધું સરપંચે કે 1 લાખ રૂપિયાનું ઇનામ, કે જે ચોરને પકડી લાવે ને એને 1 લાખ રૂપિયાનું ઇનામ આપવામાં હું વાત કરો હલે ચોરને પકડવાને 1 લાખ રૂપિયા ઇનામ? એ બહુ મોટો ચોર છે. એવો કેવો ચોર છે લ્યા? અલ્યા જાવ દે ને આ વાત, ચોરમાં જીવ જોખમમાં રાખવો. સારું તને જાવ દો આ વાત રે. તને હું સારું જઉં ઘેર જોમ ભાઈ. હારું તાને મુઈ જઉં ખેતરમાં. સારું તને જો. અલ્યા ચોરને પકડવાના 1 લાખ રૂપિયા હારા ના કહેવાય? હવે તે ચોરના ને હું જ પકડેલો. અલ્યા આજ તો એ મુદ્દા કાળે ચોર આવ્યો ને એક ધોકા ભેગો તો પાડી જ પીધી જ ખાલી ના કરતો. તો હારી હે. રાતો રાત બે અલ્યા આયરો તો ચોર લાગે છે. 100% આયરો ચોર છે. વ્યક્તિને એટલી ધોકા ભેગું પાડી ગઈ છે ખાલી. આય હો આય હો આય હો આય હો. આ તો વાત એટલે આ તો વાત રાજુભાઈ જેવો લાગે હા મને. સ્ટોપ કર્યો. જીતુભાઈ હું છું. એટલે ડાભરી મુઢા તો અડધી રાતનું શું કરે હે રહ્યો? અરે હું તો ચોર પકડવા આવ્યો તો. એટલે ઓમ એકલું અડધી રાત છોડ પકડ ન આવાય નકર ને જીવ જતો રહે હે રહ્યો તારો. ઓએ સારી વારી આવે છે. હું તો 1 લાખ રૂપિયાની લાલચમાં આવી જીતો. જીતુભાઈ આવીને ફૂલ મારાથી કદી નહીં થાય હવે. સારું હેડો હેડો હું ઘરે જાઉં હવે. સારું જો હવે આવ્યું. મારો વિડિયો સારો લાઈક કરજો અને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.